સોના ચાંદીના ભાવમાં ભયંકર હાહાકાર મચી ગયો છે. સોનાના ભાવ સાતમા આસમાન અને ચાંદી ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી અને સતત આગળ વધી રહી છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ અનેક દેશો ઉપર ફૂટ્યા. ફેડ ચેરમેન સાથે ટ્રમ્પનો જબરદસ્ત ટકરાવ યથાવત. ટેરિફ ડેડલાઇનમાં હવે ફક્ત 7 દિવસ બાકી રહે છે. તો આજે વાત કરશું આપણે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોના અને ચાંદીના ભાવ. તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સોનાના ભાવની તેજી માટે અત્યારે જો કોઈ સૌથી વધુ જવાબદાર કારણ હોય તો તે છે ટ્રમ્પ અને જેરોમ પોવેલ વચ્ચેનો ટકરાવ. ટ્રમ્પ ફેડ ચેરમેન જેરોમ પોવેલ ઉપર સતત હુમલા કરી રહ્યા છે. આ વખતે તેમણે જેરોમ પોવેલને મૂર્ખ કહી દીધા અને સાથે જ કહ્યું કે 8 મહિનાની અંદર જેરોમ પોવેલને ફેડ ચેરમેન પદેથી હાંકી કાઢવામાં આવશે. આ સમાચારો આવ્યા બાદ સોનાના ભાવમાં ભડકો થઈ ગયો છે. સાથે જ ટેરિફ મામલે ટ્રમ્પે જે આકરો રૂખ લીધો છે તે પણ સોનાના ભાવને મોટી અસર કરી રહ્યો છે. હવે ટેરિફ ડેડલાઇનમાં ફક્ત 7 દિવસનો સમય બાકી, એટલે કે 1 ઓગસ્ટે ટ્રમ્પ જાહેર કરી શકે છે સમગ્ર દુનિયાના દેશો ઉપર નવા ટેરિફ. તે પહેલાં ભારત સાથે અત્યારે ટેરિફ વાટાઘાટો થઈ રહી છે અને બીજા દેશો સાથે પણ ટેરિફ વાટાઘાટોના રિઝલ્ટ અત્યારે આવી રહ્યા છે. ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સાથે ટ્રમ્પની ટેરિફ ડીલ થઈ ગઈ છે. ટેરિફ ઘટાડવામાં આવ્યા છે. 19% ટેરિફ આ બંને દેશો ઉપર ટ્રમ્પે લગાડ્યા છે. યુદ્ધ વિરામના પ્રયાસો વચ્ચે ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાઉથી ઉગ્રવાદીઓએ ઇઝરાયલના તેલ અવીવ એરપોર્ટ ઉપર હુમલો કર્યાના સમાચાર આવ્યા છે અને આ પક્ષે સામે બાજુ ઇઝરાયલ સતત ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે. 80 કરતાં વધુ લોકોના ગાઝામાં આ હુમલાઓમાં મૃત્યુ થયા છે છેલ્લી 24 કલાકની અંદર. રશિયા યુક્રેન વચ્ચે પણ સમાધાન કરવાના પ્રયાસો હવે પૂરજોશમાં આગળ વધી રહ્યા છે, પરંતુ હજુ કોઈ સફળતા નથી મળી. વધુ એકવાર આજે તુર્કીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ મામલે વાતચીત થઈ શકે તે પહેલાં રશિયા અને યુક્રેન સામસામા હુમલાઓ કરવાના ચાલુ હજુ પણ રાખી રહ્યા છે. આજે જાહેર થનારા અગત્યના એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ડેટા ઉપર દુનિયાભરની બજારોની નજર. આ ડેટા અમેરિકન ઇન્ફ્લેશનની, અમેરિકન ઇકોનોમીની અત્યારે શું સ્થિતિ છે તેના ઉપર પ્રકાશ પાડશે, જેને લઈને સોનાના ભાવ ઉપર અને આગામી જે ફેડની મિટિંગ થવાની છે 30 જુલાઈએ તેમાં શું નિર્ણય આવે તેના ઉપર પણ અસર થઈ શકે છે. સોનાના ભાવની તેજીનું મહત્વનું કારણ ડોલર ઇન્ડેક્સમાં મંદી પણ છે. ડોલર ઇન્ડેક્સમાં સતત એક સપ્તાહથી મોટો ઘટાડો થઈ રહ્યો છે. 99 પોઈન્ટ નજીકની સપાટીએથી ઘટી ડોલર ઇન્ડેક્સ 97 પોઈન્ટની અંદર એક તબક્કે ઉતરી ગયો છે, જેમાં હજુ પણ આગળ વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. સામે જ રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે, જેણે પણ સોનાના ભાવમાં વધારોને એક સપોર્ટ પૂરો પાડ્યો. રૂપિયો છેલ્લા એક સપ્તાહની અંદર 85.80 રૂપિયાથી ઘટી નબળો પડી 86 રૂપિયા 43 પૈસા સુધી બોલાઈ ગયો છે ડોલર સામે. ચાંદીના ભાવમાં જબરદસ્ત આગ ઝરતી તેજી આગળ વધી રહી છે. વધુ એકવાર ચાંદીના ભાવે છેલ્લા 13 વર્ષની સૌથી ઊંચી સપાટી તોડી નાખી છે અને 39.38 ડોલર સુધી બોલાઈ ગયા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ. ભાવનો છેલ્લા એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદીમાં એક સપ્તાહની અંદર 3.24%નો જબરદસ્ત ઉછાળો 37.50 ડોલરની સપાટીએથી ઉછળી અને 39.50 ડોલરની નજીક બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી. નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ યંત્ર અને જેમ્સસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો. ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી. વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ. છેલ્લી 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય ચાંદી મજબૂતાઈ સાથે ઊંચી સપાટી જાળવી રાખવામાં સફળ થઈ રહી છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં 39.38 ડોલર અને નીચામાં 39.13 ડોલર જોવા મળી. ચાંદીના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર, સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ચાંદીમાં અત્યારે 38.85 નીચામાં એક સપોર્ટ લેવલ છે. તૂટે તો ચાંદી નીચે જઈ શકે અને ઊંચામાં 39.34 તોડી નાખ્યું છે. એકવાર ફરીથી તોડશે તો 39.49 સુધીનું લેવલ પણ ચાંદી દેખાડી શકે છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી. આંતરરાષ્ટ્રીય ચાંદી 39.27 ડોલર 1 કિલો. 98.2 ચાંદી ચોરસા 1,15,023 રૂપિયા 1 કિલો. 999 ચાંદી 1,17,023 રૂપિયા 999 જીએસટી ચાંદી. અત્યાર સુધીના સૌથી ઊંચા ઓલ ટાઈમ હાઈ સપાટી લેવલ ઉપર 1,18,873 રૂપિયા બોલાઈ ગઈ. સિલ્વર MCX 1,16,023 રૂપિયાના ભાવમાં ટ્રેડ કરી રહી છે.
ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહની અંદર પ્રતિ કિલોએ 6,000 રૂપિયા જેટલી આગ ઝરતી તેજી સાથે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. મોંઘી થઈ ગઈ છે ચાંદી. ચાંદીના MCX ભાઈ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. બાય કોલ માટે 1,16,268 ઉપર એન્ટ્રી, ટાર્ગેટ છે 1,16,712, 1,17,296. સેલ કોલ માટે 1,15,414 નીચે એન્ટ્રી કરી શકાય, ટાર્ગેટ છે 1,14,973, 1,14,399 રૂપિયા. આ કોલ ઇન્ટ્રાડે માટે છે અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત લઈ લઈએ તો સોનાના ભાવમાં આગ ઝરતી તેજી પછી ઊંચા મથાળેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો, જેનું મહત્વનું કારણ હતું અમેરિકા અને જાપાન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ, જેણે આગળ બીજા દેશો સાથે પણ આ રીતની ટ્રેડ ડીલ થાય તેવી સંભાવનાઓ વધારી દીધી છે, જેને લઈને સોનામાં ઊંચા મથાળેથી દબાણ જોવા મળ્યું. પરંતુ હજુ પણ સોનું ખૂબ જ મજબૂત છે, કારણ કે બીજા ઘણા ફેક્ટર અત્યારે સોનાના ભાવને અસર કરી રહ્યા છે, મજબૂતી આપી રહ્યા છે. સોનાના ભાવના એક મહિનાના ચાર્ટ ઉપર નજર કરીએ તો સોનાનો ભાવ છેલ્લા એક મહિના દરમિયાન સતત મજબૂત રહ્યો છે. બે તરફી મોટી વધઘટો વચ્ચે એક તબક્કે $350 સુધી ગબડી ગયા બાદ સોનામાં ફરીથી તેજી જોવા મળતા અત્યારે સોનું $3450 નજીક એકવાર પહોંચી ગયું છે. એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં સોનાએ સતત ને સતત આગે કૂચ બતાવી દીધી છે. એક સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોનું 2.42% જેટલું ઉછળી ગયું છે. $3300થી ઉછળી $3450 નજીક, એટલે કે લગભગ $150 તેજી સોનામાં છેલ્લા એક સપ્તાહમાં જોવા મળી છે. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો ગઈકાલે સાંજે જબરદસ્ત ઉછાળા સાથે આગળ વધ્યા બાદ સોનાના ભાવમાં એક સામાન્ય ઘટાડો જોવા મળ્યો, પરંતુ હજુ પણ સોનું $3400 ઉપર અને ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3439 અને નીચામાં $3416 જોવા મળી. ગઈકાલે સોનું ઉછળી તેના 5 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી સુધી પહોંચી ગયું છે અને અત્યારે $3425 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી ડોલરમાં જે નબળાઈ જોવા મળી અને ટ્રેઝરી yieldમાં પણ જે ઘટાડો જોવા મળ્યો અમેરિકામાં, તેને લઈને સોનામાં મજબૂતી જોવા મળી છે. ટ્રમ્પની સતત ટેરિફ ધમકીઓને લઈને અમેરિકાના આર્થિક વિકાસમાં મંદીની સંભાવનાઓ વધી ગઈ અને મિડલ ઇસ્ટમાં જે સતત યુદ્ધ ચાલુ છે તે સોનાને મજબૂતી આપી રહ્યા છે. 1 ઓગસ્ટની ડેડલાઇન અત્યારે ટ્રમ્પે આપી દીધી છે. જે દેશો તે ડેડલાઇન સુધી ટેરિફ ડીલ નહીં કરે તેના ઉપર ઊંચા ટેરિફ લાગી શકે, જેમાં યુરોપિયન યુનિયન ઉપર 30% ટેરિફ સામેલ છે. સામે યુરોપિયન યુનિયન પણ જવાબમાં કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને લઈને સોનાના ભાવમાં ચિંતા સાથે એક ઉછાળો જોવા મળ્યો છે. અત્યારે એવી શક્યતા ગણી શકાય કે સોનું તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી એટલે કે $3500 નજીક સુધી પણ પહોંચી જાય. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,518 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય, ટાર્ગેટ છે 1,756, 1,993 અને 1,45 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 99,809, 99,573. આ કોલ ફક્ત સમજૂતી માટેને ઇન્ટ્રાડે પૂરતા જ છે. ગુજરાતના શહેરોમાં સોનું તેની સર્વોચ્ચ ઓલ ટાઈમ હાઈ સપાટીએ વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 1,890 રૂપિયા બોલાઈ ગયો છે. 22 કેરેટ સોનું 92,430 અને 24 કેરેટ વિથ GST સોનું 1,03,720ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું. સોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં હાહાકાર મચી ગયો છે. ગુજરાતના બાકી શહેરોના ભાવ તમારે જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટમાં મોકલી આપો અને આગળ આ રીતની રેગ્યુલર અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.